ને બોલવા ઊભો કર્યો ને મારા પગ ધ્રુજે છે, તમે કોઈ જોઈ નથી શકતા. પણ પ્રિન્સિપાલ કહેતા કે રામભાઈ આપ કોલેજ જોઈન્ટ કરી દો, પરીક્ષા આપવા ખાલી આવજો, બાકી બધું કરી લેશું અમે. એ અમારા લાખાણી સાહેબ હતા, એને હું વંદન કરું છું. ત્યારે મને એ સમજણ નહોતી, પણ અમારી જે કોલેજ હતી નગરપાલિકા સંચાલિત હતી અને એ ભાઈનો મકસદ કે સંખ્યા જળવાઈ રહે તો કોલેજ ચાલુ રહે. એટલે ગુરુદેવ તરીકે કે શિક્ષક તરીકે કે એડવોકેટ તરીકે બેંકોમાં, LICમાં, અલગ અલગ જાહેર સાહસની કંપનીઓ જ્યાં ફ્રેશ ગ્રેજ્યુએટ હોય એને મળે ને એમ કે તમે આવો, બાકી બધું હું સંભાળી લે, તમારે એમાં સમજી જવાનું શું સંભાળતા હોય. અને પછી અમે એક્ઝામ દેવા જઈએ ને એક્ઝામ દેવા જઈએ ત્યારે 7 પેપર હોય, 6 પેપર સરસ મજાના આગળ પાછળ થઈ જાય. એકાદ પેપરમાં કાં તો એ યુનિવર્સિટીમાંથી સારા એવા ઓડિટ જે પેલા હોય નટુભાઈ પરમાર જેવા પ્રોફેસર કડક એને બોલાવે અને પછી સ્ટ્રીક થઈ જાય અને એક પેપરમાં એટીકેટી આવે એટલે ફરીથી પાછી તમારે એક્ઝામ દેવી પડે, ફી ચાલુ રહે અને સંખ્યા જળવાય. આ મકસદ એમનો હતો. એ હું કોલેજમાં GS હતો એટલે મને પછી સમજાણું તો સાહેબ તમે દર વખતે આવું કેમ કરો છો, કે તમને ન ખબર પડે. તો ફી માફીનો પ્રશ્ન હતો ને ગાંધીનગર રજૂઆત કરવા ગયા ત્યારે જે ડિટેલમાં વાર્તાલાપ થયો તો એ ખબર પડી કે આ બધું ભોપાડું તો સંખ્યા જાળવી રાખવા, એની નોકરી ચાલુ રાખવા. અને પોરબંદરમાં એક કોલેજ છે ને એ મને લાગે કદાચ અહીંયા, માફ કરજો ભાઈ, અહીંયા ડીન હતા લો ફેકલ્ટીના. એટલે આપણું શિક્ષણ જે તે વખતે ત્યારે જે હતું એમાં મેં ડિગ્રી લીધી, પણ મને પછી હિંમત ના લી કે આ ડિગ્રી કદાચ આરોપી કે ફરિયાદીનો ન્યાય આપી શકું ના આપી શકું. એટલે મેં મારો બિઝનેસ ચાલુ કર્યો અને સનદ 85માં મેં જમા કરાવી દીધી, હજી જમા પડી છે. હવે કદાચ જરૂર પડે તો ફરીથી પાછી નવેસરથી તમારી સાથે જોડાવા, રાજકોટમાં મોકો મળશે તો પ્રયત્ન કરીશ. પણ આપ લોકો ખૂબ જ તજજ્ઞ અગ્રણી હોય અને સમાજમાં માનભર્યું સ્થાન ધરાવતા હોય છે. અત્યારનો જે જમાનો છે એ નોલેજનો જમાનો છે. અમારી વખતે આ પેલા ટેરવા ઉપર ગૂગલમાં ખબર ન પડતી ત્યારે હતું નહીં ને હવે ત્યારે છે, પણ અમે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. એટલે જાણવાનો જમાનો છે. જેમ આપણા સાહેબે ભાતની વાત કરી, અમારા ખૂબ વડીલ છે, આદરણીય છે રાજેન્દ્રભાઈ, પણ એમ તમારી પાસે પણ ખૂબ તર્ક હોય છે અને તમારી તર્ક શક્તિ ખૂબ જ સારી હોય છે અને એમાં આપ નિપુણ થાવ એટલે આપના વ્યવસાયમાં આપ લીડર બનો છો, સોલિસિટર બનો છો અને છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. મને અભયભાઈને યાદ કરવાનું મન થાય કે અભયભાઈ મારો ખાસ અંગત જૂનો ભાઈબંધ હતો, 35 વર્ષ જૂનો. અને એ જ્યારે પોરબંદર પ્રેક્ટિસ માટે આવતા ત્યારે મારે ત્યાં જ ઉતરતા અને મારો એનો લાંબો પરિચય. એટલે એને લીગલમાં જે ડિરેક્ટરશીપ કે જે મળી હતી લીડરશીપ, એનો જે ઉત્સાહ હતો તે એક ખુશ થઈને કહેતો કે રાજકોટ બારનો મારે જેવો એમ કે એક ઉઘાડ પગો એડવોકેટ છે, એક કેન્દ્રમાં પદ મળ્યું છે. એટલે બહુ એને ગૌરવ થતું ને અમે પણ ઉત્સાહમાં ગામે ગામે ના સન્માન કરવા માટે લઈ જતા. અને એમાંથી ધીમે ધીમે કુદરતનું કરવું કે એમને રાજ્યસભાની ટિકિટ મળીને એનો આનંદ ઓર હતો. પણ બેડલક એમના કે કોવિડ વખતે જેનું ટૂંક સમયમાં જ માત્ર સોગંદવિધિમાં હાજર રહી શક્યા, પછી ન રહ્યા અને એનું અવસાન થયું. પણ એની મને સલાહ આપી હતી કે તારા અમિત શાહ મિત્ર છે. હું કે હા. મને કે તું જા, તને રાજ્યસભાની ટિકિટ આપશે. આ મારો બીજું નોલેજ નથી એટલે મારી વાત શેર કરું છું તમારી જાણ માટે. એટલે મેં કીધું કે હું જઈશ, પણ હવે હું માગવાનો નથી ટિકિટ, એટલા માટે કે મેં 12માં માગી હતી, મને ટિકિટ નહોતી મળી. મને જે શબ્દો કીધા ત્યાં કહેવા જેવા નથી મોદી સાહેબને, અમિત શાહ, કે પોરબંદરમાં શું પરિસ્થિતિ છે ને કોને શું ટિકિટ આપવી તું જાણતો નથી, એટલે તું બીજું કામ કર. અને એ પછી મને કુદરતી મારો યોગ થયો ને ભાઈનો બેડલક કે એનું અવસાન થયું ને એના પછી મને યાદ કર્યો ને મોદી સાહેબે મને ટિકિટ આપીને મને રાજ્યસભા મૂક્યો. એટલે આપ બધા જ્ઞાતાઓ છે એની હાજરીમાં મોદી સાહેબને અમિત શાહનો આભાર માનું છું કે પોરબંદરમાંથી પહેલું પ્રતિનિધિત્વ રાજ્યસભા તરીકે મને મળ્યું છે. ને એ કદાચ મારા ભૂતકાળના કાર્યક્રમો, મારા કામ હશે કે મારી જે નીતિ પ્રતિષ્ઠા જે કંઈ હશે, પણ મને આપણા રંજન ગોગોઈ જેવા ચીફ જસ્ટિસની સાથે બેસવા મળે, સુધા મૂર્તિ જેવા મેડમ છે જે એમની સાથે મળે છે, ઉજ્જવલ નિકમ છે આપના મુંબઈવાળા, એમની સાથે બેસવાનો ગૌરવ મળે છે. આ બધા નોમિનેટેડ છે રાષ્ટ્રપતિ, એની સાથે બેસવાનું મળે છે. ને એક હું વકીલ પણ છું
એટલે મને ગૌરવ પણ થાય અને આનંદ પણ થાય. પણ ખાસ મારે અહીંયા એક મુદ્દો કહેવો છે. હવે કામનો છે, નકામો છે કે સાયલન્ટ થઈ ગયો કે શું છે ખબર નથી. હાઈકોર્ટની બેચની વાતો કરતા હતા આપ બધા રાજકોટ માટે. પછી કંઈક સંગઠન થયું, કંઈક વિઘટન થયું કે શું થયું, પછી ડાયલોગ થઈ ગયો. હું તો પાર્ટીમાં શાસક પક્ષનો સંસદ સભ્ય છે, પણ મેં મારી રીતે છેલ્લા 2-3 વર્ષથી પત્રવ્યવહાર કર્યો. કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, પણ પછી મને અહીંયા અમારા કોઈ નેતૃત્વમાંથી કોઈ એવા માણસ હતા કે ભાઈ આમાં તું મુદ્દો છેડતો નહીં, પણ મેં મારો પત્રવ્યવહાર ચાલુ રાખ્યો. હમણાં જે કોઈ મિત્રોએ આ બધું ચાલુ કર્યું તેને મારા પત્રો બધા મેં આપ્યા છે કે હું અહીંયા સુધી પહોંચ્યો ને અહીંયાથી આગળ આ કાર્યવાહી કરવાની મને ઉપરથી સૂચના હતી કેન્દ્રમાંથી. તો તમે આ માટે કામ ઉપાડો ને મારી જરૂર પડે ત્યાં હું તમને મદદરૂપ થાય સાથે આવીશ. પણ એ મુદ્દો કંઈક ડાયલ્યુટ થઈ ગયો છે, ખબર નહીં રાજકીય રીતે હોય દિલીપભાઈ કે શું કારણ. હે, કાર્યક્રમમાં ડિક્લેર કરવાના છો? અચ્છા, એટલે મેં કઈ ભૂલમાં નથી કહેવાય ગયો ને? કેમ કે આપણે ઘણી વખત એવું હોય છે કે આરંભે સુરા અને પછી વકીલો છે એટલે નોલેજ તો ખૂબ હોય એટલે કોઈની અંડરમાં ના આવવા માગે, અથવા પણ રાજકોટના હિતમાં, દેશના હિતમાં, આપણા અસીલોના હિતમાં હાઈકોર્ટની બેન્ચ જરૂરી છે. એટલા માટે કે રાજકોટ ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં લગે 4-5 છે, ક્યાંક 3 છે. આ વર્ષોથી પ્રથા છે. તો રાજકોટ હવે ગુજરાત પણ ખૂબ મોટું થઈ ગયું છે અને વહીવટી રીતે પણ તમે જો ઉના, કોડીનાર કે કચ્છમાંથી અમદાવાદ પહોંચે આરોપી હોય કે ફરિયાદી હોય કે વકીલ હોય, કેવી હાલત થાય. અને એમાં કદાચ મેં થોડુંક એવું પણ જાણ્યું છે કે અમદાવાદમાં થોડુંક ખૂચે છે કે આ બધા કસ્ટમરો ક્યાં કોની પાસે શું થાય. એટલે એને માટે જરા જાગૃત થાવ તો સરકાર તો દેવા તૈયાર જ હોય છે કોઈ પણ ફેસિલિટી આપવા માટે. ને એમાં આ મોદી યુગ છે. આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને હમણાં જ આપણા નવા મંત્રીશ્રી પણ લીગલના બન્યા છે. તો એને માટે આ પ્રયત્ન કરજો. તો એમાં સાથે રહીશ, સાથે આવીશ. એ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા અને સિનિયર જૂનો વકીલનો વ્યવસાય હતો એટલે એ રીતે મારી લાગણી છે આપની સાથે. બાકી વધુ અવડા મોટા માનવ મેળવણમાં મારું કહેવાનું કંઈ ઔચિત્ય નથી. મેં કીધું એમ હું શ્રોતા છું, વક્તાની શ્રેણીમાં હજી પહોંચ્યો નથી, પણ મારાથી થાય એ પ્રયત્ન રીતે સમાજમાં કામ કરું છું. ને અમારા મોદી સાહેબ એટલા બધા લોકો ઊભા છે, બેઠા છે એટલે લાલચ થઈ જાય. સ્વદેશી અભિયાનની જે વાત ઉપાડી છે, આત્મનિર્ભર ભારતની વાત ઉપાડી છે, હમણાં આ શહેરનું આવ્યું છે મતદાર અભિયાનનું, તો એમાં પણ આ બધા પ્રયત્નશીલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રહી ને આત્મનિર્ભર ભારત એ દેશના વિકાસ માટેની વાત છે. અને એમાં જો ક્યાંય ને ક્યાંય આપણી થોડી પણ કંઈ હોમ આહુતિ આપીએ આપણે યજ્ઞમાં તો એ દેશની સેવા કરી ગણાશે. એવી જ રીતના આત્મનિર્ભરમાં મને અમિતભાઈ અહીંયા આવ્યા હતા એટલે હું મારી વાત આમાં હું રાજકીય માણસ હોય એટલે લીંબડ જો ખાટવા તો પ્રયત્ન કરતા દરરોજ પ્રશ્નો મોકલતા, કેટલી લે કેટલી ન લે પછી વાત છે. પણ અમારા અમિતભાઈ આવ્યા ત્યારે પૂછ્યું કે આપણે બધા જેટલા 20, 25, 30 બેઠા 25 લાખની આપણી પાસે બધી વિદેશની વસ્તુ હશે એટલે આપણે ધીમે ધીમે એનો ત્યાગ કરવાની એવી વાત કરતાં કરતાં મારા હાથમાં ઘડિયાળ હતી, અહીંયા પહોંચ્યું એટલે કે રામભાઈ આમાં તમે જુદા. એટલે હું તો સાહેબ આ ખીચામાં ઘડિયાળ મૂકી દીધી. એ વાણિયાના દીકરા છે, હું બ્રાહ્મણ છું, આગળ બુદ્ધિ વાણિયો ને પાછળ બુદ્ધિ બ્રહ્મ, એને કીધું એટલે મને યાદ હોત મેં લઈને મૂકી દીધી. આજથી આ ત્યજી દઉં છું. બપોર પછી અમે સ્ટીકર લગાડવા બોગરા સાહેબની આગેવાનીમાં બધા ગયા હતા અને ટાઇટનનો શોરૂમ આવ્યો, ત્યાંથી એક 3000ની સાદી ઘડિયાળ લઈ અને એની પણ અમે બધાએ વાહ બટોડી કે આ 3 કરોડની ઘડિયાળ છોડીને 3000ની લીધી, એક દ્રષ્ટાંત પૂરું પાડવા. તો પછી મને ઉપરથી સૂચના આવી કે આનો બહુ પ્રચાર કરવાની જરૂર નથી, તમે તમારી મેળે અપનાવો. એટલે હું આ બધાને વિનંતી કરું છું, આ સ્ટેજ એના માટેનું નથી પણ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ બધા પ્રયત્ન કરીએ, દેશનો વિકાસ થાય. વકીલો ખૂબ મોટું એમાં મહત્વ હોય છે, ખૂબ મોટું યોગદાન હોય છે. હમણાં જ બધા નવા લોકશાહીના પર્વ આવશે, એમાં બધા સાથે જોડાઈને રહે એવી વિનંતી. આભાર. ભારત માતા કી જય. ભાજપમાં ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી રામભાઈ મોકરિયા. જેમ એમણે કહ્યું એમ મોકરિયા સાહેબે જે વાત કરી ને
કે હાઈકોર્ટ માટેની રજૂઆત કર્યા પછી કદાચ એ અભિયાન શાંત પડી ગયું. સર, સૌ પ્રથમ તો અમારી આજે ફેટર્નિટીમાં એપ્રોક્સી 2500થી વધારે એડવોકેટ છે. એમને જાણ કરું કે સૌ પ્રથમ મોકરિયા સાહેબ એક એવી વ્યક્તિ હતા કે જેમને કીધું કે તમે તો આ અભિયાન હમણાં ઉપાડ્યું, મેં આ અભિયાન 3 વર્ષ પહેલા શરૂ કર્યું છે. આ મારો પત્ર વ્યવહાર, આ પત્ર વ્યવહારની બધી જ નકલ તમે લઈ જાઓ. તમારે જ્યાં મારી જરૂરિયાત હોય ત્યાં તમે મને કહેજો, હું તમારી સાથે છું. હાઈકોર્ટ બેન્ચની ચળવળ માટે આપ સૌ માહિતગાર છો કે આપણા રાજકોટ બારની એક 35 સિનિયર એડવોકેટોની કમિટીની નિમણૂક કરી. 1984 સુધી, 1984 થી 2025 એપ્રોક્સી 44 વર્ષમાં જે દરખાસ્ત નહોતી થઈ, એ દરખાસ્ત આપણા સિનિયર એડવોકેટ RM વારોતરિયા સાહેબ, હેમેનભાઈ ઉદાણી, મહર્ષિભાઈ પંડ્યા એ સહિતના તમામ એડવોકેટોના માર્ગદર્શન હેઠળ આપણે સાહેબ દરખાસ્ત પ્રપોઝલ કરી દીધી છે. સેન્ટ્રલમાં જે કાંઈ કાયદા મુજબ એમની પ્રોસિજર છે એ સેન્ટ્રલમાં પ્રપોઝલ મૂકવાની, એ સ્ટેટમાં રિફર કરે અને એના ઓપિનિયનના આધારે નવી હાઈકોર્ટ બેન્ચ મળે. આ પ્રપોઝલની અંદર તમામ ફેક્ટ અને ફિગર, કેટલા કેસ કઈ કોર્ટમાં કયા સ્ટેટમાં પેન્ડિંગ છે, ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્રના કેટલા કેસ પેન્ડિંગ છે, અને સૌરાષ્ટ્રમાં રાજકોટ જેમનું હબ છે એને શા માટે એક હાઈકોર્ટ બેન્ચની જરૂરિયાત છે. આના તમામ ભૌગોલિક પરિસ્થિતિ, ફેક્ટ અને ફિગર કરી દીધા છે. હવે એ દરખાસ્ત અમે જે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સરકારશ્રીને મોકલેલ છે, એમાં આપ સૌ મહાનુભાવો અમને મદદ કરો એવી જ આપ સૌની પાસે અમારા રાજકોટ બારના તમામ એડવોકેટ વતી અભ્યર્થના, પ્રાર્થના. થેન્ક યુ ઓલ ઓફ યુ. ખૂબ ખૂબ આભાર માનનીય પરેશભાઈ. આપણા રાષ્ટ્રીય પ્રતીક નીચે અંકિત થયેલું